આ છે કેસબારી. બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં બધા ખર્ચા કરવા કરતાં અહીંયા હોસ્પિટલ સારવાર લેવી સારી. જે ડૉક્ટરો છે અમેરિકાથી આવ્યા છે. આ છે સિટી સ્કેન. સદભાવના IVF ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર. અત્યારે એટલી ગીરદી છે. 2 જાતના શાક આવે છે, કઠોળનું, રોટલી, દાળ ભાતે આવે. આ કાઉન્ટર છે. દૂર દૂરથી લોકો અહીંયા સારવાર કરવા માટે આવે છે. રાત્રે સૂવા માટેના ગોદડા અને ગાડલા ને બધું મળી રહે. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? હું છું અત્યારે કળસાડ અને હું આવ્યો તો અહીંયા સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ છે કળસાડ શાખા ત્યાં. અને આ હોસ્પિટલ તમારે બધાને આમ કહીને તો કે હાવ નજીવા ભાવે તમારે બધા ઓપરેશન થઈ જાય છે. કે મોંઘા લાખોના ઓપરેશન હોય ને એ તમારા હજારોમાં પતી જાય છે. બહુ ઝાઝો ખર્ચ આવતો નથી. બીજા જે કંઈ તમારા રોગ મોસ્ટ ઓફ બધા રોગ કવર થઈ જાય છે. અને અહીંયા બધા રિપોર્ટ પણ તમારે થઈ જાય છે. હું અત્યારે અહીંયા આવ્યો હતો, મારા એક સંબંધીને લાવ્યા છે, રિલેટિવને, એની સાથે અહીંયા આવ્યો હતો. અને આ જે ડૉક્ટરો છે અમેરિકાથી આવ્યા છે અને અહીંયા સારવારમાં કેમ્પમાં આવ્યા છે, એટલે અમુક દર્દીઓ માટે સારું છે. જો અત્યારે મેડિકલ ખુલી ગયું છે, અત્યારે 8 વાગ્યા છે અને મેડિકલ ખુલી ગયું છે. આ છે પુરુષ વોર્ડ અને સાઈડમાં લઈ તો આ છે ઓપરેશન થિયેટર સંકુલ. અહીંયા બધા ઓપરેશન થાય. આ છે સ્ત્રી વોર્ડ અને આ બહેનો માટે શૌચાલય, પીવાનું પાણી. સ્ત્રી વોર્ડ 2. આ છે ICU 4, OPD 1, OPD 2, ICU 4, OPD 3. અહીંયા OPD 3 છે. અહીંયા કેસબારી છે. આ છે કેસબારી. આ છે એક્સરે વિભાગ. આ છે CT સ્કેન, OPD 9. CT સ્કેન વિભાગ. આ છે CT સ્કેન. આ છે લિફ્ટ છે દર્દીની અને આ લેબોરેટરી છે લોહી પેશાબના રિપોર્ટ માટે. અને આ છે OPD 12. આ ઇન્જેક્શન રૂમ છે 17. આ બીજો ગેટ પાર્કિંગ સાઈડનો. વોર્ડ નંબર 1 ઇન્જેક્શન રૂમ. આ વોર્ડ 2. આ છે પ્રસૂતિ વોર્ડ. અહીંથી ઉપર જવાય. ઉપરનો આપણે શૂટ નથી કરતા. અહીંયા છે આપણે દાંત વિભાગ, પુરુષ વોર્ડ ને સ્ત્રી વોર્ડ. ચાલો જઈને ઉપર જતા આવીએ, આંટો મારતા આવીએ. આ બાજુથી આવ્યા હતા. આ છે પુરુષ વોર્ડ 1. આ છે ઉપરનો માળ. આ છે પુરુષ વોર્ડ 2 અને આ છે ART બેંક અને દાંત વિભાગ. અને આ છે સદભાવના IVF ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર. IVFથી જે બાળકો થાય ને એની માટે. આખી ડિટેલ આપણને ખબર નથી. આ છે સ્ત્રી વોર્ડ. અહીંયા છે IVF સેન્ટર અને અહીંયા છે ઇન્જેક્શન રૂમ. IVFનો પણ અહીંયા થાય એ આપણને ખબર નહોતી, આજે ખબર પડી ગઈ. ચાલો ઉપરનું આપણે જોઈ લીધું, નીચેનું આપણે જોઈ લીધું અને બધી ક્યાંય તમને કચરો દેખાય નહીં. બહુ સારી સુવિધામાં આપણે નીચે જઈએ. જો પંખા પણ સાફ કરે છે. સાફ સફાઈની સુવિધા 1 નંબર. હવે સફાઈ કરે છે. આ હોસ્પિટલમાં ચોખ્ખાઈ એટલે છે કે બધા દર્દીઓને સગાવવાલા જે કોઈ આવે બહારથી, બધા બહાર ચપ્પલ કાઢીને જાય. ઇવન તમને અંદર તમે એન્ટર થશો એટલે ડૉક્ટરના પગમાં પણ તમને ચપ્પલ જોવા નહીં મળે. એટલે વિચારો કેટલી હદે આ ચોખ્ખાઈ બાબતે આ બધા સિરિયસ છે. એટલે બહુ સારી વાત કહેવાય. એટલી સવારે અત્યારે એટલી ગીરદી છે. બહાર જઈએ, પાર્કિંગમાં વાતું કરીએ આપણે. 2 વ્હીલર પાર્કિંગ.
અહીંયા બધા ટુ વ્હીલર પાર્ક કરેલા છે, પાર્કિંગમાં છાંયડો પણ છે અને આગળ જતાં ફોર વ્હીલ બધી પડી છે. અને આ છે ગાયનેક અને સિટી સ્કેન વિભાગ. અહીંયા ડૉક્ટરોને રહેવા માટેની સુવિધા છે, ડૉક્ટરોના ઘર એમ કહેવાય ને, એનું પાર્કિંગ છે. અહીંયા બધા કપડાં ધોઈને સૂકવે. ગમે ગેટેથી જાઓ તમે, ચપ્પલ તમારે બહાર કાઢવાના એટલે અંદર કચરો ન ફેલાય. અને અહીંયા બધા જો દર્દીને બધા ઓસાડને એ બધું આપે, ડેઈલી અહીંયા ધોવાઈ જાય. અને અહીંયા અત્યારે સુકાય છે ઓસાડને એવું બધું. પાછળની સાઈડ લાઇનમાં કેટલા બધા છે. આ છે ડૉક્ટરનું પાર્કિંગ. અને અહીંયા ગાયું ને ભેંસું છે. અહીંયા મને લાગે ઓર્ગેનિક ખેતી કરતા હશે શાકભાજીની. ઘણા એમ કહેતા છે કે આ હોસ્પિટલે ગયો તો એ હકનો મળતો નથી, શાંતિ લેતો નથી કે ત્યાં જઈને વ્લોગ ઉતારે. પણ મારો વ્લોગ ઉતારવાનો ઉદ્દેશ એ જ છે કે હોસ્પિટલ સારી છે. બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં બધા ખર્ચા કરવા કરતાં અહીંયા હોસ્પિટલ સારવાર લેવી સારી, બધી સુવિધા મળે. આવી સુવિધા તમને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ન મળે તમને. અહીંયા કંઈક બીજું બિલ્ડિંગ બને છે. હવે હોસ્પિટલનું બિલ્ડિંગ બને છે કે રહેવા માટેનું બિલ્ડિંગ એ આપણને ખ્યાલ નથી, પણ અહીંયા એક બને છે બીજું બિલ્ડિંગ. જો અહીંયા પાર્કિંગમાં પાછળ એમ્બ્યુલન્સ પડી છે, બીજી એમ્બ્યુલન્સ. અહીંયા જનરેટર છે. આપણે આ છે ડૉક્ટરનું નિવાસસ્થાન તથા કાર્યાલય. આ છે સદમાઓના ભોજનાલય. અહીંયા તમને બધી ખાવા પીવાની બધી સુવિધા મળી જાય. દર્દીના સગાવાલાઓને ભોજનનો સમય લખ્યો છે. અને ચા, દૂધ, ખીચડી, કોફી, આઈસ્ક્રીમ બધું તમને, બિસ્કિટ બધું અહીંયા મળી જાય. આખું ભાણું 40નું, દાળ ભાત ખાલી 20 રૂપિયાના. આવ સસ્તો ભાવ છે. કેન્ટીનની બાજુમાં અહીંયા છે સગાવાલા નિવાસસ્થાન, ભાઈઓ બહેનો લખ્યું છે. અહીંયા તમને ઉપરની સાઈડ રાત્રે સૂવા માટેના ગોદડા અને ગાડલા ને બધું મળી રહે, બરાબર. અને તમે આરામથી સૂઈ શકો. આ છે નાવા ધોવાના બાથરૂમ. અહીંયા નાહી ધોઈ લેવાનું અને કપડાં અહીંયા સૂકવી દેવાના. બધી ફેસિલિટી તમને અહીંયા મળી જશે. કેન્ટીનમાં અહીંયા જમ્યા પહેલાં કૂપન લેવાનું 40 રૂપિયાનું. જો ગોઠવા મળ્યું છે બધું જમવાનું બપોરનું. આ છે કેન્ટીનનું જમવાનું. 2 જાતના શાક આવે છે, કઠોળનું, રોટલી, દાળ ભાત આવે, ભાત નથી દઈ. અને આ છે છાશ. અને આ બધા જમે છે. જો આ બધા કાઉન્ટર છે, આ બધા જમે છે. સરસ છે જમવાનું, સારું. આખા હોસ્પિટલને તમને ટૂર આપી દીધી છે અને બહુ જોરદાર હોસ્પિટલ છે. આ હોસ્પિટલ મહુવા આસપાસના બધા ગામડા કવર કરે છે. અને ભાવનગરથી અને બહુ દૂરથી લોકો અહીંયા સારવાર કરવા માટે આવે છે. અને કારણ કે એના બજેટમાં સારવાર થઈ શકે એવું હોસ્પિટલ છે. આ બહુ નજીવો દર છે સારવાર માટે, બહુ વધારે પૈસા થતા નથી. એટલે દૂરથી લોકો અહીંયા સારવાર કરવા માટે આવે છે. અને લોકેશનની વાત કરું ને તો મહુવા રોડ ઉપર જતાં રોહિશા ચોકડી છે, ત્યાંથી મહુવા લગભગ 8-9 કિલોમીટર દૂર રહી જાય. એ પહેલાં જ તમારે ડાબા હાથ ઉપર વળી જવાનું. અને ત્યાંથી તમારે 9 થી 10 કિલોમીટર અંદર આવો એટલે કળસાર ગામમાં રોડ ઉપર જ છે સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ કળસાર શાખા. અને આની એક બીજી શાખા છે જે વડલી છે, ત્યાં પણ સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલ છે, એની વડલી શાખા. અને આ છે કળસાર શાખા બસ. અને આ રોડ ઉપર આગળ જતાં અહીંથી ઊંચા કોટડા લગભગ 10 થી 15 કિલોમીટર જેવું થતું હશે, આઈ થિંક. મને બહુ પાકો ખ્યાલ નથી. તો આ વિડીયોમાં આટલું જ. જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ગુડ બાય, જય દ્વારકાધીશ.